આખા લીંબુની સોડા પીધી ને એવું મોટું કરે. હંસાબેન જીવરાજભાઈ મોરવાડા. બરોબર. શું તકલીફ હતી તમને? તકલીફ મારે હતી રગની તકલીફ હતી. એક ફેરું ભાઈએ રગ દબાવી અને 2 ઢીકા માર્યા. બહુ સરસ સારું થઈ ગયું મને. ગાદી સડાવી એટલે ગાદી સડાવી પછી મશીન મૂક્યા. પિંડી બહુ પેલા જૂના દુખાવો પિંડીનો, તો એમાં કે દાદા કે મશીન મૂકવા પડશે. તો એક ફેરું મશીન મૂક્યા તો થોડું સારું થઈ ગયું. પછી બીજી વખત આવી તો મશીન ખોટવાયું હતું. આજકાલ આવ્યા ને તો પાછો આજકાલ મૂકી દીધું મશીન. તકલીફમાં કેવી તકલીફ પડતી? તકલીફમાં હારા મારું જો અટાણે થઈ ગયું મને. થઈ ગયું તો ખબર છે. તકલીફ શું પડતી? તકલીફ કહું આ ઊભું ન રેવાય, પિંડી ફાટે, ઊભું રહી ત્યાં પછી હલાય ન, એટલી તકલીફ હતી. દુખાવો ક્યાં થાય તમને? દુખાવો મને પિંડીમાં થાય, કમરમાં થાય, પછી આખો પગ મળે ફાટવા. કેટલા સમયથી તકલીફ હતી? તકલીફ તો 7-8 વર્ષ થાય છે ભાઈ. અહીંયા રેડી થઈ ગયું? અહીંયા રેડી થઈ ગયું. ડોક્ટર પાસે સારવાર કરાવી હતી? કેટલાય વખત જુનાગઢ ડોક્ટર, અહીંયા ગોંડલ, જેતપુર અને બીજા નાના બધે ગામડે રગુ કરતા હોય ત્યાં જાતા હોય. એ તો અલગ લ્યો. ત્યાં ક્યાંય ફેર ન પડ્યો? અહીંયા ફેર પડ્યો. અહીં ફેર પડી ગયો મને. બહુ સારું છે. હવે હા સારું છે. સારું છે મને. શું નામ બેન? નામ આખું નામ કેજો ને ગામ કેજો. પંકજભાઈ હીરપરા ખજૂરી. ખજૂરીથી આવો છો. શું તકલીફ હતી બેન? મને ગોઠણની ઢાંકણી નીચે ઉતરી ગઈ હતી. કેટલા સમયથી દુખાવો હતો? 3-4 મહિનાથી હતો, પણ અમે જેતપુર બતાવ્યું સિદ્ધપુરા ત્યાં. તો કે તમને ઓપરેશન આવે છે, ગાદીની જગ્યા થઈ ગઈ પછી કે આમ કીધું. આ બધા કે અહીંયા સારું લાગે છે, અહીંયા આવ્યા પાટો બંધ હવે. બીજી વખત આવ્યા? આ બીજી વખત. રાહત છે તમને? રાહત છે, સારું છે, થોડોક ફેર છે હાલવામાં ને એમાં. આવી કોઈ તકલીફ હોય તો કેવો તમે આવવું જોઈએ ડોક્ટર પાસે? અમે કીધું બેને, એ ભાઈ આવ્યા હતા અહીંયા. એને એમ હતું કે અહીં સામાન નહીં લઈ આવ્યા હોય, એની ગાદી કંઈક ખોટ થયું એને પગા કાકા ગાદી કહી બાયું ના આવવું જોઈએ, અડધી ઘરવાળાને ખબર હોય. બોલો કાંઈ વાત નથી. ચાલો રેડી. દેખાય છે મોઢા ઉપર? દેખાતી ઝટકી મરાવો સાહેબ. આખા લીંબુની સોડા પીધી ને એવું મોટું કરે. શું નામ બેન? નામ અને ગામ આખું કહેજો. વર્ષાબેન હરેશભાઈ વેકરિયા. ગામ? તોરી. તોરીથી આવો છો બેન. શું તકલીફ હતી તમારે? અમારે પગની ગોઠણની ગાદી ફાટી ગઈ હતી અને એલાઇનમેન્ટ વિખાઈ ગયું હતું. કેટલા સમયથી બેન હતું? મહિનોથી થયા. 1 મહિનાથી? બીજે ક્યાંય ડૉક્ટર પાસે સારવાર કરાવી હતી? જુનાગઢ ગયા હતા, 3 ધક્કા ખાધા, ક્યાંય ફેર ન પડ્યો? નહીં. અમરેલી ગયા હતા, MRI કરાવ્યો હતો અને એક્સરે કાઢ્યા હતા આખા પગના. હવે કેમ છે? હવે થોડીક રાહત છે. અહીંયા સારવાર કરાવ્યા પછી? હા, 2 પાટા બેંધવા છે. 2 પાટા બેન રાહત થઈ? થોડી ગઈ? થોડીક થયેલા જાજી થાય બેન. શું લાગે છે ડૉક્ટર સાહેબની સારવાર? લાગે છે સારી. સાહેબ નહીં, સારવાર કેમ લાગે? સારવાર સારી લાગે છે. સારી લાગે. કોઈક દર્દીને આવી તકલીફ હોય તો કેવો આવવું જોઈએ એમ? હા, બેન જ લાવ્યા અમે. 1 પાટો બંધી ગયા ત્યાં. એને સારું છે? એકને ફેર છે. એકને આજ મોકલા હતા, પણ એને ગાદી ખાઈ ગઈ. કાંઈ મેળ ન આવ્યો હતો. એ ઓલા રવિવાર આવશે. હા, એ તો ડૉક્ટર સાહેબ થાય એમ હોય તો આ પાડે છે એવું છે ને કંઈ? બધું આમ લઈને ન આવ્યા હોય ને બધા. સર નમસ્કાર. આપ વડિયાના મોરવાડા ગામે દલસુખભાઈની વાડીએ દર રવિવારે આવો છો અને ઘણા દર્દીઓની સારવાર થાય છે. સર કઈ પ્રકારની સારવાર થાય છે? સાયટિકાની ગાદી ખરીદી હોય, પાછળની કાચ ખરીદી હોય, મણકા ખરીદ્યા હોય, ગોઠણની ઢાંકણી ખસી ગઈ હોય, ફાટી ગઈ હોય, ઘૂંટી ખસી ગઈ હોય, હાથ પગ કમરના સ્નાયુના દુખાવા હોય, બધી સારવાર કરીએ આપણે. સર ગમે એટલા જૂની સારવાર હોય તો થઈ જાય? હા, જૂની સારવાર 30 વર્ષ લગીના તો આપણે કર્યા છે. સર તપાસવાનો કોઈ ચાર્જ ખરો? નહીં, તપાસવાનો કોઈ ચાર્જ નહીં. સારવાર થાય તો દવાના ની બધા લેવા પડે? સારવારના દવાના. સર તો તમે કયા દિવસે આયા મોરવાડા પધારો? દર રવિવારે. દર રવિવારે. અને સમય? સમય સવારે 7 થી રાત્રે 5:30. 5:30 સુધી સેવા મળે છે. તો સર તમને ફોન કરીને પૂછવું હોય તો તમારો નંબર કહી દો ને. 92 આ નંબર ઉપર ફોન કરીને તમને પૂછીએ કે આવું છે ને સારવાર કરવા આવું છે. થેન્ક યુ સર.